વડીલોને વંદન। મિત્રો, કહેવાય છે ને, કુદરતની કળાનો કોઈ પાર નથી, અને ભજનમાં પણ કહેવાયું છે કે તું પણ છે વિજ્ઞાની। એવી રીતે દેશલપર ગુથલીની અંદર એક એવું કુતૂહલ સર્જાણું છે કુદરતી, કે આપને વિડીયોના માધ્યમથી દેખાડું છું કે લીમડાની અંદર બ્રહ્મપીપળો જે ઉગી રહ્યો છે, જોઈ રહ્યો છો વિડીયોના માધ્યમથી। જો તમે, હું તમને પૂરેપૂરી બતાવવાની કોશિશ કરું છું કે બ્રહ્મપીપળો ખુદ લીમડાની અંદરથી ફૂટેલો છે, જોઈ રહ્યા છો। અને ખુદ વૃક્ષ એમ કહી રહ્યું હોય કે બ્રહ્મપીપળો વાવો। અને મિત્રો, વડીલો પાસે તો સાંભળ્યું છે, અને તેમજ વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે ભીમપીપળો એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે। તો મિત્રો, આ માધ્યમથી આપને જાણવા જડે છે, અને વૃક્ષ પણ કહી રહ્યું હોય કે વૃક્ષ વાવો ને વરસાદ લાવો, અને વૃક્ષ અતિ જરૂરી છે જીવનમાં। જય સિયારામ। દરેક વૃક્ષની અંદર બ્રહ્મપીપળો એવો છે કે એની અંદર બ્રહ્મનો વાસ હોય છે, ભગવાનનું સ્વરૂપ હોય છે, અને એ 24 કલાક ઓક્સિજન આપતો હોય છે। અને કોઈ બી ઝાડ નીચે રાત્રે તમે સૂઈ નથી શકતા। એક બ્રહ્મપીપળો જેવો છે કે તમે રાત્રે પણ તેની સામે સૂઈ શકો છો, અને તમને સતત 24 કલાક એ ઓક્સિજન આપે છે અને પ્રાણવાયુ આપે છે તમને। અને બીજા જે ઝાડ છે એ પ્રાણવાયુ આપે છે દિવસે, અને રાત્રે ઓક્સિજન કાઢે છે બહાર, એટલે જેથી કરી અને તમે રાત્રે ઝાડ નીચે કોઈ બી સૂઈ નથી શકતા। ત્યારે આ એક બ્રહ્મદેવ છે, અને બ્રહ્મપીપળો એવી વસ્તુ છે કે તમે 24 કલાક તેની ઝાડ નીચે બેસી શકો છો, અને એનાથી આપણા શરીરનો નિરોગી મળે છે।